ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જ વિડીયોની અંદર પાર્ટ 3 ત્રીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. ફરી વખત જનતા વિદ્યાલય જાડિયાના વર્ચ્યુઅલ ક્લાસથી નવીનભાઈ દવેના ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી વખત તૈયાર થઈ જાઓ. પાર્ટ 2 માં આપણે જે શીખ્યા કે ભાઈ એક વચન સર્વનામ હોય અને બહુવચન સર્વનામ હોય, તો એક વચન વાક્યોને બહુવચનમાં ફેરવવા હોય તો કેમ ફેરવવા, તો એના માટે એક વચન શબ્દોને બહુવચનમાં કેમ ફેરવવા એ પહેલા શીખવું જોઈએ. એટલે મેં તમને શીખવી દીધું. હવે આપણે એનું પ્રેક્ટિસ પણ કરીએ બાળકો. જુઓ, હું એમ કહું, હું આઈથી વાક્ય બનાવું કે આઈ એમ એ ચાઇલ્ડ. I am a child. હું બાળક છું. હવે એમ કહું આનું બહુવચન કરો, તો આનું બહુવચન કરવું હોય તો અહીંયા I છે પહેલું પુરુષ એકવચન, એનું બહુવચન શું થાય તો કે we. તો we are. I am તો we are. હવે child નું બહુવચનનું રૂપ મેં તમને નોંધાવ્યું, તમને આવડવું જોઈએ. I am a child એનું બહુવચન કરવું હોય તો we are children બને. આ જ પ્રમાણે આ વાક્ય હોય કે he is a child. અહીંયા હું બીજો પુરુષ એક વચન he લઉં, તે બાળક છે. he is a child. પછી એમ કહું આનું બહુવચન કરો, આ સિંગ્યુલર છે એને પ્લુરલમાં ફેરવો, તો he નું બહુવચન શું થાય તો કે they. He is તો they are. આનું બહુવચન તો કે children. They are children. એક વચનમાંથી વાક્યને બહુવચનમાં ફેરવવું હોય તો આપણને કેટલી વસ્તુ આવડવી જોઈએ કે ભાઈ આ એક વચન સર્વનામ છે, એનું બહુવચન શું બને, એની સાથે ટૂંકનું શું આવે, અને હારે વપરાયેલો જે શબ્દ જે નામ છે એ શબ્દ કેવા પ્રકારનો છે, મેં નિયમ લખાવ્યો એમાંથી એસ લગાડવાનો છે, ઈએસ લગાડવાનો છે, વાયનો આઈ કરીને એસ લગાડવાનો છે કે અનિયમિત શબ્દ છે, જે હોય તે ખાલી એસ લગાડવાનો છે. એ મુજબ શબ્દ જોઈને એનું બહુવચન મૂકી દેવાનું, આર્ટિકલ કાઢી નાખવાનું. આથી ઉલટું બાળકો, આથી ઉલટું ઘણીવાર આમ આવે, આપણને આમ કસોટી લેવામાં આવે, આમ આવ્યું હોય we are children, પછી એમ કે આ પ્લુરલ છે આને એક વચનમાં બદલો, તો તમને બે વસ્તુ આવડવી પડે કે I નું we થાય. I પહેલો પુરુષ એક વચન, તો પહેલો પુરુષ બહુવચન શું થાય we. તો we પહેલો પુરુષ બહુવચન છે તો પહેલો પુરુષ એક વચન, we નું એક વચન શું થાય તો કે I. તો we ની સાથે આ છે તો એમ, I ની સાથે એમ. પછી we are children. આ children નું એક વચન શું થાય તો કે child. તો જ્યારે child એક વચનમાં લ્યો ત્યારે પાછો આર્ટિકલ a અથવા આર્ટિકલ n લેવો પડે. તો a child, I am a child. આ વાક્ય જો આપણે એ વાપરીએ, it is an egg. તે ઈંડું છે, it is an egg. હવે આપણને એમ કે આનું બહુવચન લખો, he she it, ત્રીજો પુરુષ એક વચન, બહુવચન શું થાય તો કે they. તો it is તો they are. હવે એ નું બહુવચન શું થાય તો કે રેગ્યુલર શબ્દ છે, s લગાડો એટલે બહુવચન, તો they are x. આર્ટિકલ n લગાડો એક વચનમાં હતું ત્યારે, બહુવચનમાં x કરો એટલે આર્ટિકલ કે આ શબ્દ છે they are x, એને એક વચનમાં લખો તો આપણને ખબર હોય કે અહીંયા x છે, કોઈ છોકરો કે છોકરી કે બીજું કોઈ નામ નથી, તો આપણે આર્ટિકલ કયો વાપરવો પડશે, ત્રીજો પુરુષ એક વચનનું કયું રૂપ લેવું પડશે, it. they are x, તો they બહુવચન છે એ લેવાનું છે it. શું કામ it લેવું પડે, અહીંયા ઈંડું છે
ઈંડાની વાત છે. તો હી ઇઝ એન એગ કે સી ઇઝ એન એગ તો કહેવાય નહીં. તો ઇટ ઇઝ. હવે આર્ટિકલ લેવાનો છે. એક વચનમાં લખો ત્યારે અહીંયા આર્ટિકલ નથી જો, કારણ કે આ બહુવચનમાં છે, પ્લુરલ ફોર્મમાં છે. પણ આ શબ્દને એક વચનમાં લખો તો આર્ટિકલ લેવો પડે. તો ઇટ ઇઝ એન એગ. શું કામ એન લીધું? તો અહીંયા પહેલો અક્ષર સ્વર છે માટે વ્યંજન હોત તો એ લે. એટલે અંગ્રેજીમાં કહેવું હોય તો ધીસ ઇઝ એફર્મેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ, પોઝિટિવ, નેગેટિવ. હવે આ એફર્મેટિવ વાક્યને આપણે ઇન્ટરોગેટિવમાં એટલે કે પ્રશ્નાર્થમાં ફેરવીએ તો ટુ બી ના રૂપને આગળ લ્યો તો એ કેવો થાય? તો કે કેપિટલ આર વી સ્ટુડન્ટ્સ. આર ને આગળ લ્યો, એ કેપિટલ કરો, આર વી સ્ટુડન્ટ્સ પ્રશ્નાર્થ. હકારમાં જવાબ દો તો કે યસ. યસ થી વાક્ય શરૂ કરો, સેમિકોલોન એટલે કે અલ્પવિરામ. યસ વી આર સ્ટુડન્ટ પૂર્ણવિરામ. નકાર કરવો હોય તો ટુ બી ના રૂપની સાથે નોટ લેવું પડે. તો કે નો વી આર અથવા તો વી આરન્ટ. હું ટૂંકમાં લખું. ઇઝન્ટ એટલે ઇઝ નોટ, આરન્ટ એટલે આર નોટ. આર નોટ નું ટૂંકું શું બને? આરન્ટ. એને આમ લખાય. નો વી આરન્ટ સ્ટુડન્ટ. આપો નથી. આ જ પ્રમાણે અહીંયા માની લો કે ધ્યેય હોય વીની જગ્યાએ તો શું હોય? અહીં વીની જગ્યાએ ધ્યેય આપ્યું હોય તો વાક્ય શું બને બાળકો? તમે તમારી નોટમાં નોંધજો. તો આ હોય they are students. તો પ્રશ્ન શું બને? આર નકારમાં આપણે લખી ક્લિયર કટ તમને સમજાઈ ગયો છે એમ માની લઉં છું. પછી એક પીરિયડમાં હું તમને આનું હોમવર્ક કરવા માટે આપીશ જે તમારે કરીને મને પર્સનલમાં વોટ્સએપમાં બતાવવાનો છે. એ ખાસ યાદ રાખજો, ખાસ વિડીયો જોજો. હવે આપણે દર્શક સર્વનામો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ કહેવાય. ડેમોન્સ્ટ્રેટિવ આપણી નજીક પડેલી વસ્તુ દર્શાવવા માટે ધીસ અને બીજું છે ધેટ. આ બંને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ દર્શક સર્વનામો કહેવાય ગુજરાતીમાં. આના એક વચનના અર્થો છે એટલે આ સિંગ્યુલર. સિંગ્યુલર એટલે એક વચન. ધીસ નો અર્થ શું થાય? ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું, પેલો અને પેલી. પેલું, પેલો, પેલી. બરોબર? ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, પેલો, પેલી. આ બંને દર્શક સર્વનામો છે, વસ્તુ દર્શાવવા માટે વપરાય છે અને બંને એક વચન છે. ધીસ અને ધેટ બંને એક વચન સર્વનામો છે એટલે આ બેની સાથે ટુ બી નું રૂપ શું વપરાશે? તો કે ઇઝ. એટલે ધીસ ઇઝ અને ધેટ ઇઝ બંનેની સાથે ટુ બી નું રૂપ ઇઝ આવશે. ધીસ ઇઝ અને ધેટ ઇઝ. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. એમાં પણ તમે નોંધ કરવી હોય તો કરી લો કે આ બેના ઉપયોગમાં શું ફેર? આ ક્યારે વપરાય ધીસ અને ધેટ ક્યારે વપરાય? તો લખો તમારી નોટમાં. આપણાથી કામ બતાવો. હું તમને એમ કહું, તમે મારી સામે બેઠા બેઠા ભણો છો, હું એમ કહું સ્ટુડન્ટ્સ, હું એમ કહું ધીસ ઇઝ અ બ્લેક બોર્ડ. ધીસ ઇઝ એ બ્લેક બોર્ડ. પણ બીજી વસ્તુ મારાથી દૂર હોય, દાખલા તરીકે ટ્યુબલાઇટ મારાથી દૂર છે, પેલો કેમેરો
સીસીટીવી કેમેરો ઉપર જો એ મારાથી દૂર છે, તો હું એમ કહું કે ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ, પછી એમ કહું ધેટ ઇઝ અ સીસીટીવી કેમેરા. સામે પંખો છે, હું તમને કહું ધેટ ઇઝ અ ફેન, ધેટ ઇઝ અ ફેન, ધેટ ઇઝ અ બ્લેકબોર્ડ, ધેટ ઇઝ અ વોલ. પણ મારી બાજુમાં હોય ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ, ધીસ ઇઝ અ ટ્યુબલાઇટ, ધેટ ઇઝ અ કેમેરા. અન્ડરસ્ટેન્ડ? તમારાની નજીક પડેલી વસ્તુ દર્શાવવા માટે, બતાવવા માટે ધીસનો ઉપયોગ કરીએ. આપણે એક વચનના રૂપો છે. દૂર પડેલી વસ્તુ માટે ધેટનો ઉપયોગ કરીએ. હવે એનાથી વાક્યો કેવી રીતના બને? ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ કરીને વાક્યો કેવી રીતના બને? ઓલાની જેમ જ હું એમ કહું This is a pen. This is a pen. This is a boy. This is a girl. This is a tree. This is a house. This is a bungalow. This is a car. અનેક વાક્યો બનાવી શકો. This is a pen. એ વાક્ય લખ્યું તો આ બીજા વાક્ય થઈ ગયું. પછી એને ઇન્ટ્રોગેટિવ બનાવો, હકાર બનાવો, નકાર બનાવો. હવે આને પ્રશ્નાર્થ બનાવવો હોય તો ટુ બી નું રૂપ કેવું? ઇઝ છે. ઇઝને ક્યાં લેવું પડે? તો કે આગળ. આઈ કેવો કરવો પડે? તો કે કેપિટલ. તો આને કેપિટલ કરો, આઈ ને ઇઝને આગળ લો તો ધીસ પાછળ જાય. તો આ જે કેપિટલ છે અહીંયા એ કેપિટલ નીકળી જાય એટલે સ્મોલ થઈ જાય. આ ખાસ યાદ રાખવાનું. ઇઝ ધીસ a pen? તો કે યસ, અલ્પવિરામ. ધીસ a pen. નકારમાં જવાબ આપો તો નો. ધીસ ઇઝ અથવા તો ધીસ ઇઝન્ટ, ઇઝ નોટ એટલે ઇઝન્ટ. ધીસ ઇઝન્ટ a pen. કેટલી વસ્તુ યાદ રાખવાની? ધીસ ઇઝ અ પેન. પ્રશ્નાર્થ કરો ત્યારે ઇઝ આગળ આવે, આઈ કેપિટલ, ધીસ પાછળ જાય તો આ કેપિટલ ટી છે, સ્મોલ ટી શરૂ થઈ ગયું. યસ, અલ્પવિરામ. તો પાછો અહીંયા ટી સ્મોલ થઈ જવો જોઈએ. યસ, ધીસ ઇઝ અ પેન. અહીંયા ફૂલ સ્ટોપ, પૂર્ણવિરામ. નકાર કરો તો નો. ધીસ ઇઝન્ટ a pen અથવા ધીસ ઇઝ નોટ a pen અને અહીંયા પૂર્ણવિરામ. ઇઝની સાથે નોટ લો એટલે વાક્ય નકાર બને. સમજાયું છે બાળકો? હવે ધેટ વાપરો તમે. ધીસની બદલે ધેટ વાપરો. ચાલો હું બધી જગ્યાએ ધીસ કાઢી નાખું છું. હવે માની લો કે આ વાક્ય ધેટ વાપરો. ધેટ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ પેન છે જગ્યાએ ધેટ ઇઝ અ પેન. તો આને પ્રશ્ન બનાવો તો અહીંયા ધેટ આવી જાય. ઇઝ ધેટ અ પેન? યસ, that is a pen. No, that isn't a pen. તો this અને that બિલકુલ સમાન રીતે જ આપણે વાપરીએ છીએ. આપણી નજીક પડેલી વસ્તુ છે તો this, આપણી પાસે છે વસ્તુ તો this. આ તો સામાન્ય વસ્તુ છે, આપણને સમજાય કે હું જે વસ્તુની બાજુમાં ઊભો છું અને એ વસ્તુ તમને હું બતાવું છું તો હું ધીસનો ઉપયોગ કરીશ. અને મારાથી કોઈ દૂર પડેલી વસ્તુ મારે તમને દર્શાવી છે તો હું ધેટનો ઉપયોગ કરીશ. વેરી સિમ્પલ. આ તો સમજાયું છે. ઓકે બાળકો? હવે એક વચન સર્વનામ છે ધીસ અને ધેટ, જે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ આપણે વાત કરી. તો આ ધીસ અને બીજું છે ધેટ. આ એક વચન છે, બરોબર? હવે આનું પ્લુરલ, આનું બહુવચન શું થાય? આનું ગુજરાતી થાય ધીસ. તો એનું બહુવચનનું રૂપ શું થાય? તો કે ધીસ. આ ખાસ ધ્યાન રાખજો. આ ધીસ અને આ ધીસ શબ્દનો જો આવી જાય ધીસ. ધીસ
એક વસ્તુ બતાવી હોય તો એક વચનમાં ધીસનો ઉપયોગ કરવાનો, પણ એનું બહુવચન વાક્ય બનાવવું હોય તો ધીસનું બહુવચન રૂપ થાય ધીસ. એક પ્રમાણે ધેટ એટલે પહેલું, પહેલી એક વસ્તુ હોય તો, પણ એનું બહુવચનમાં વાક્ય બનાવવું હોય, આ જ્યાં તમે ધેટ વાપર્યું હોય એના વાક્યને બહુવચનમાં ફેરવવું હોય તો એનું બહુવચન રૂપ થાય ધોસ. તો એક વસ્તુ હોય તો ધીસ, વસ્તુનો જથ્થો વધારે હોય તો ધીસ, એક વસ્તુ હોય તો ધેટ, વસ્તુ વધારે કે વ્યક્તિનો જથ્થો સમૂહ વધારે હોય તો ધોસ. હવે આ બંને એક વચન છે તો આ બેની સાથે ટુ બી નું રૂપ શું હતું? ધીસ ઇઝ, ધેટ ઇઝ. પણ આ બે બહુવચન છે તો ધીસ આર અને ધોસ આર, એની સાથે ટુ બી નું રૂપ આર લેવાનું. ધીસ ઇઝ, ધીસ આર, ધેટ ઇઝ, ધોસ આર. આટલી વસ્તુ સિમ્પલ છે. હવે તો બાળકો આ નોંધી લીધું છે. હવે આપણે એના થોડા ઉદાહરણો જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે શું શીખી રહ્યા છીએ. હમણાં મેં વાક્ય લખ્યું, જુદું વાક્ય લખ્યું. હું એમ કહું, ધીસ ઇઝ અ વુમન, ધીસ ઇઝ અ વુમન. આ સ્ત્રી છે, આ સ્ત્રી છે. પછી એમ તો બહુવચન કરો, આ એક વચનમાં છે, અહીં આર્ટિકલ પણ છે. જુઓ તો આનું બહુવચન કરવું હોય તો ધીસ નું બહુવચન મેં શું લખાયું? ધીસ એટલે આ, પણ એક વચનમાં હોય તો, વસ્તુ એક હોય તો, વ્યક્તિ એક હોય તો આનું બહુવચન કરો શું થાય? ધીસ નું ધીસ. તો ધીસ ઇઝ, તો આ સર્વનામનું બહુવચન ધીસ મૂકો તો ટુનું શું થાય? તો કે આ. ધીસ ઇઝ તો ધીસ આર. આર્ટિકલ નીકળી જાય તો વુમન નું બહુવચન શું થાય? તો કે વિમેન. તો WOMEN આ પૂર્ણ વિરામ. ધીસ ઇઝ અ વુમન, એનું બહુવચન થાય ધીસ આર વિમેન. આનું પ્રશ્નાર્થ શું બનાવ્યું તો આપણે? Is this a woman? Yes, this is a woman. No, this is not a woman. તો આનું બહુવચન શું થાય? આનું બહુવચન આ માનો કે વિધાન છે, પ્રશ્નાર્થ છે, હકાર છે, નકાર. ટુ બી ના રૂપને આગળ લ્યો તો ધીસ ને પાછળ લઈ જાઓ તો આ ટી કેવો થઈ જાય? સ્મોલ. Are these women? प्रश्नार्थ चिन्ह, प्रश्नार्थ चिन्ह, पूर्ण विराम, अल्प विराम एનું બહુ જ મહત્વ છે બાળકો. ઘણા બાળકોને વાક્ય હું ક્લાસમાં લખાવતો હોય તો પૂર્ણ વિરામ ન મૂકે, પ્રશ્નાર્થ ચિહ્ન ન મૂકે, અલ્પ વિરામ ન મૂકે એટલે હાલે એમ માને બાળકો કે ભાઈ આને પ્રશ્નાર્થ બનાવો તો અહીંયા એ કેપિટલ ન કરો તો હાલે, પછી અહીંયા આ અક્ષરને સ્મોલ ન કરો તો ન હાલે. નાની નાની ભૂલો નથી, આ મોટી ભૂલો છે. શરૂઆતથી કાળજી રાખશો તો તમે ક્યારેક આ નાની નાની વસ્તુને ભૂલશો નહીં. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન જ્યાં આવતા હોય ત્યાં ફરજિયાત મૂકવા પડે. અંગ્રેજીમાં ખાસ ઘણા બાળકો એવું કરતા હોય છે, વાક્ય લખે તો વાક્યની વચ્ચે કોઈ વ્યક્તિનું નામ આવતું હોય, કોઈ પણ નામ, સુરેશભાઈ, મીરાબેન, નવીનભાઈ, રમેશભાઈ, તો નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય. નામ શરૂઆતમાં આવે કે નામ વચ્ચે આવે, એનો અક્ષર પહેલો અક્ષર ક્યારે સ્મોલ થતો નથી. રમેશભાઈનો આ કેપિટલ જ હોય તો વચ્ચે ઘણા છોકરાઓ બીજી એબીસીડી આવે છે. નવીનભાઈ લખ્યો તો પહેલી એબીસીડીનો બીજી એબીસીડીનો એન્ડ કરી નાખે. એ ભૂલ છે ગંભીર, આ યાદ રાખો. એમ જ્યારે વાક્યને તમે વિધાનમાંથી અહીંયા ટી કેપિટલ થાવ જ જોઈએ વિધાન વાક્યમાં, પણ પ્રશ્નાર્થ બનાવો અને ટુ બી ના રૂપને આગળ લ્યો ત્યારે એ કેપિટલ થવો જોઈએ અને ધીસ નો ટી કેપિટલ નીકળી જવો જોઈએ. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જ જોઈએ, ભૂલવાનું નહીં. હકારમાં જવાબ દેવો યસ લખીને અલ્પ વિરામ આવવું જ જોઈએ. યસ. આ વાક્ય અહીંયા શરૂ થઈ ગયું છે
તો અહીંયા ટી સ્મોલ જ હોવો જોઈએ, આપણું ધ્યાન દેવું જોઈએ. યસ, these are women. નકારમાં ફેરવો તો નો સેમિકોલન એટલે કે અલ્પવિરામ. these are not, ટૂંકમાં લખો aren't. these are not women. હવે તમે જુઓ, મારી હારે લખતા જજો, નોંધતા જજો. This is a woman. આની અંદર હું that વાપરું, this ની બદલે તમારી નોટમાં તમે હવે વાક્યને બદલો. This is a woman છે એટલે હું લખું છું that is a woman. પહેલી સ્ત્રી છે, that is a woman. પછી એમ તો આનું બહુવચન કરો તો that નું બહુવચન શું થાય બાળકો? હમણાં મેં શીખવું. that એક વચન છે, એનું બહુવચન શું થાય? તો કે those. that is a woman, those are women. તો are those women? આ પ્રશ્ન હકારમાં જવાબ દો તો yes, those are women. નકારમાં જવાબ દો no, those are not women. I am, we are, you are, he, she, it is, they are. એના પ્રશ્નાર્થ, એના વિધાન, પ્રશ્નાર્થ, હકાર, નકાર કેમ બનાવવા? આર્ટિકલ એ અને એન, આર્ટિકલ ભી બાકી છે આપણે હજી, એને અલગથી સમજશું. આર્ટિકલ એ અને એન ક્યારે વપરાય, ક્યારે ન વપરાય. વિશેષણ વપરાય ત્યારે આર્ટિકલમાં શું ફેરફાર થાય, સ્વર કેટલા, વ્યંજન કેટલા, આ બધી વસ્તુની ચર્ચા કરી. એક વચન સર્વનામો વાપરેલા હોય એને બહુવચનમાં, બહુવચન સર્વનામો વાપરીને વાક્યને બહુવચનમાં કેમ ફેરવવા, બહુવચન વાળાને એક વચનમાં કેમ ફેરવવા. ધીસ અને ધેટ, ધીસ અને ધોઝ, એના વિધાન પ્રશ્નાર્થ વાક્યો કેમ બનાવવા, એક વચનમાંથી એમાં બહુવચનમાં કેમ જવું. દાખલા તરીકે આ એક વચનમાંથી બહુવચનમાં તમે ફેરવું કે ધેટ ઇઝ અ વુમન, તો ધોઝ આર વિમેન. તો ઘણીવાર એવું બને કે ધોઝ આર વિમેન એને એક વચનમાં બદલો તો તમને ખબર હોય કે ધોઝ કોનું બહુવચન છે, તો કે ધેટ નું. ધીસ, ધીસ કોનું એક વચન છે, તો કે ધીસ નું. અરસપરસ બે, આઈ નું પહેલા પુરુષ એક વચનનું બહુવચન, પહેલો પુરુષ બહુવચન કોણ છે, તો કે વી. બીજો પુરુષ એક વચન યુ, એનું બહુવચન રૂપ શું છે, તો કે યુ. અરસપરસ બે આપણને આવડવા જોઈએ અને બેના વિધાન, પ્રશ્નાર્થ, હકાર, નકાર, વાક્ય બનાવતા આપણને આવડે. આટલું કામ આપણે શાંતિથી આજના આ પાઠ 3 માં પૂર્ણ કરીએ છીએ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ આ વસ્તુ ઉપયોગી થાય. કેટલાક વિદ્યાર્થીઓને ખાસ, બધા જ વિદ્યાર્થીઓ નહીં પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેના માટે પણ હું આ વસ્તુ 10મા ધોરણમાં પણ શક્ય બનશે તો તમારા વોટ્સએપના ગ્રુપમાં છે શેર કરીશ. અહીંયા આ પાર્ટ 3 ના વિડીયોમાં મારું કામ પૂર્ણ કરું છું અને બાળકો તમને સાથે સાથે વિનંતી કરું છું કે જે વસ્તુ અહીંયા અમે મહેનત કરીને તમારા માટે કરીએ છીએ એ વિડીયો શાંતિથી બેસીને ખાસ જુઓ. પછી ન સમજાય, કાંઈ પણ ન સમજાય તો મને કોલ કરીને અથવા વોટ્સએપમાં મેસેજ કરીને પૂછો કે સાહેબ આ જગ્યાએ આ વસ્તુ મને ન સમજાણી, હું તમને ટેલિફોનમાં શાંતિથી સમજાવીશ. પણ અમે દાનતથી મથીએ છીએ, તમે પણ દાનતથી ઘરે મથો, નિષ્ઠાથી આપણે બે મથીએ, એક હાથે તાળી ન પડે તો આપણને ખરા અર્થમાં પરિણામ મળે. તમને આવડે, અમે મહેનત કરીને તમને આવડે તો જ કામ. બરોબર? ચાલો આજના ત્રીજા વિડીયોમાં આટલું જ. હવે નવીનભાઈને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. બધા વિડીયો શાંતિથી જોજો અને ન સમજાય તો પૂછજો. આવતીકાલે નવા વિડીયો સાથે ફરી વખત મળીશું.
ત્યાં સુધી નવીનભાઈના નમસ્કાર. જય શ્રી કૃષ્ણ બાળકો.